સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 માં મુકાયેલા રિઝર્વેશનને રદ કરવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. કતારગામ દરવાજાથી મહાનગરપાલિકા કચેરી સુધી મહારેલી કાઢવામાં આવી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં પ્રિલિમિનરી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 માં વર્ષો જૂના રહેણાંક મકાન, ખુલ્લા પ્લોટ, સોસાયટીઓની વાડીઓ અને રસ્તા પર રિઝર્વેશન મુકાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ રિઝર્વેશન રદ કરવાની માંગ સાથે કતારગામ દરવાજાથી મહાનગરપાલિકા કચેરી સુધી મહારેલી યોજાઈ હતી. આ રેલીમાં વિવિધ સમાજના આગેવાનો અને સ્થાનિક અસરગ્રસ્ત લોકો જોડાયા હતા. પાલિકા કમિશનરને સામૂહિક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલીમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, સૌરાષ્ટ્ર આહિર સેવા સમાજ તથા સુરત સહિતના વિવિધ સમાજોએ ખુલ્લું સમર્થન આપ્યું હતું. મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો રેલીમાં જોડાયા હતા અને પાલિકા કમિશનરને મળી સામૂહિક આવેદનપત્ર આપી રિઝર્વેશન રદ કરવાની માંગ કરી હતી. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો રિઝર્વેશન રદ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કતારગામના 1 લાખ લોકોને અસર કરતો આ રિઝર્વેશનનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. કતારગામે લગભગ 70થી વધારે સોસાયટીઓને આવરી લેતા એટલે કે સોસાયટીની વાડી, ખુલ્લા પ્લોટ, રહેણાંક મકાનોની અંદર સરકારે રિઝર્વેશન મૂક્યું છે. અમે જ્યારે સરકારી રેકોર્ડની તપાસ કરાવી 2022 પહેલાં ત્યારે મિલકત ઉપર ક્યારે રિઝર્વેશન હતું નહીં. રાતોરાત સરકારે 2022માં કોઈ પણ પ્રકારની તપાસ વગર ઇરાદાપૂર્વક મન ફાવે તે રીતે રિઝર્વેશન મૂક્યું છે. તો રિઝર્વેશન રદ કરવા માટે અમારી આ રજૂઆત છે. આજે અમે સુરત મહાનગરપાલિકાની કચેરીએ સામૂહિક રીતે મેયર અને કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને અમારો હક આપો અને આ રિઝર્વેશન જે છે એ રદ કરો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.